રાજકોટથી તો જ્યારે વાત કરીએ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં જ્યારે નકલીનો વેપલો ફીલો ફલ્યો હોય તેવું લાગી રહ્યું છે, તો તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ક્યાંક નકલી કચેરી તો ક્યાંક નકલી જજ તો ક્યાંક નકલી પોલીસ તો ક્યાંક નકલી કોર્ટ અને નકલી ઈડીના અધિકારીઓ દિવસે દિવસે અસલી અધિકારીઓના હાથે ચડતા જાય છે, તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તેમજ રાજકોટ શહેરમાં પણ દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો પણ પ્રકાશમાં આવ્યા છે, કારણ કે છેલ્લા 2 મહિનામાં 5થી વધુ હત્યા તેમજ ચોરી અને વધુ લૂંટના બનાવો સહિતના બનાવો સામે આવી રહ્યા છે અને મારામારી તો જાણે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે અને ખાખી તો ખાલી કહેવાની હોય તેવું લાગી રહ્યું છે। તો આ કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજકોટ શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગી કાર્યકરો દ્વારા બેનર હાથમાં રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપની કઠપુતલીઓ બનેલ અધિકારીઓનો કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને ગંભીર થાય તે માટે આ બાબતે કડક પગલાં લે અને તેવી માંગ કરી વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં જ્યારે નકલીનો એક વેપલો ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આજે જે રાજકોટ જે શહેર કોંગ્રેસ સમિતિ છે તેના દ્વારા આ નકલી જે લોકો પકડાય છે, જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે, તેના વિરોધમાં અત્યારે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ અજાણી છે, આપણે એમની સાથે વાત કરીએ। અતુલભાઈ, દિવસે ને દિવસે નકલીનો જ્યારે ટ્રેન્ડ બનતો હોય તેવી રીતે અધિકારીઓ હોય, કચેરીઓ હોય, ધારાસભ્ય સહિતના લોકો અત્યારે સામે આવી રહ્યા છે, શું લાગે છે કઈ જગ્યાએ જઈને આ પરિસ્થિતિ ઉભી રહેશે? રાજકોટમાં ગુંડાગીરીએ માજા મૂકી છે અને આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ, જેમાં ડોક્ટર ડુપ્લિકેટ, પોલીસ ડુપ્લિકેટ, સીબીઆઈ ડુપ્લિકેટ, બધા આખા ગુજરાતની ડુપ્લિકેટ માજા મૂકી છે। ખાવા પીવાની ખાદ્ય સામગ્રી એમાં પણ ડુપ્લિકેટ, એટલે એ બારામાં અમે ધારણા કરવામાં આવ્યા છે અને સરકારને ઉજાગર કરવા માટે અમે ધારણા કરી છે કે હવે જાગો, લોકોની પરિસ્થિતિ ખરાબ છે અને ગુંડાઓએ રાજકોટમાં માજા મૂકી છે। સવારથી આ બૂઠો, ચોરી, લૂંટફાટ, ખૂન આ સિવાય રાજકોટમાં ચાલતું અને રાજકોટ પોલીસ ભ્રષ્ટાચારથી મશગુલ છે, એ બારામાં ધારણા રાખવામાં આવ્યા છે। અતુલભાઈ, પહેલા તો છે તે કચેરીઓ જે ખાવા પીવાની વસ્તુઓ ખોટી મળતી હતી, નકલી મળતી હતી, દૂધ છે, ઘી છે, તેલ છે, તેવામાં ભેળસેળ કરી નકલી બનાવવામાં આવ્યું, પણ હવે તો અધિકારીઓ પણ નકલી આવવા માંડ્યા છે, શું લાગે છે? આપ જોઈ શકો છો છેલ્લા ઘણા ટાઈમથી ગુજરાતની અંદર સ્કૂલ ડુપ્લિકેટ, કોર્ટ ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ સિવાય ગુજરાતમાં કઈ મળતું નથી। અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે આનું અલગ મંત્રાલય ખોલો કે આની સાચી તપાસ બહાર આવે। રાજકોટમાં દિવસે ને દિવસે જે વાત કરીએ તો દિવસે દિવસે રાજકોટમાં પણ અત્યારે ગુંડાગર્દી વધતી રહી છે, તેને લઈને તમે શું કહેશો? કારણ કે છેલ્લા 2 મહિનામાં હત્યા 3 થી 4 થઈ ગઈ છે, ચોરી અને લૂંટોના પણ બનાવ સામે આવ્યા। એટલે જ આ બારામાં પોલીસને ઉજાગર કરવા માટે જ અમે ધારણાનો કાર્યક્રમ છે। હવે પોલીસ જાગો, પૈસા ખાવાનું બંધ કરો અને રાજકોટની ટ્રાફિક સમસ્યા તમે જોવો, ચારે બાજુ રસ્તા ચોક છે, ટ્રાફિકથી ત્રાહિમામ છે, પૈસા જ નકરા ઉઘરાવે છે। તમારા લાયસન્સ લાવો, પીયુસી લાવો, એ સિવાય નથી। ખરેખર ટ્રાફિક સેન્સ લોકોને શીખવવા જરૂરી છે। મહિલા આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો રહીના બાજે વિરોધ કરી રહ્યા છો, ગુંડારાજ થઈ રહ્યું છે રાજકોટમાં દિવસે દિવસે? વિરોધ નથી, લોકોનો અવાજ છે, કારણ કે વિરોધ પક્ષ તરીકે લોકોની સમસ્યાઓને સરકાર તરફ લઈ જવી, સરકાર પાસે રાખવી એ અમારો કર્તવ્ય છે અને આજે અમે એ જ કરવા આવ્યા છીએ। ઘણા સમયથી આપ જોઈ શકો છો છરીઓ ચાલતી હોય છે, થોડા દિવસે ગમે ને ગમે વ્યક્તિ કચડી નાખે છે, ગોળીઓ મારી દે છે, લુખ્ખા તત્વોના આતંક વધી ગયા છે, ગેંગો સક્રિય થઈ ગઈ છે। તો આ બધું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી આ બધી હાવ ગુજરાતની કાયદાકીય વ્યવસ્થાને લંગડી કરી નાખી છે કે હવે કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો? તો આ ક્યાં સુધી ચાલશે અમારે પૂછવું છે, એટલા માટે અમે ઉભા છીએ। જવાબદાર વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ બનીને આવ્યા છીએ અને આશા કરીએ કે આનો જવાબ સરકાર ત્વરિત આપે, કારણ કે જો આના પરિસ્થિતિ રહી તો ભવિષ્યમાં બીજું બિહાર ગુજરાતના નામે બની જાય તો કોઈ નવાઈ નહીં। મહિલા કોંગ્રેસ આગેવાન જેમનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં જે હત્યાના બનાવો બની રહ્યા છે, ચોરી લૂંટોના બનાવો બની રહ્યા છે, નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતને બીજું બિહાર કે યુપી બનતા વાર નહીં લાગે, ત્યારે સરકાર પાસે એક આશા કરી છે કે આ બાબતે ત્વરિત પગલાં લઈ આવા જે ટીખળખોરો હોય છે તેના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ જશે રાજકોટથી।
તો પ્રતિકભાઈ, શું છે આખી ઘટના અને જ્યારે કાયદાની વ્યવસ્થા કથળી રહી છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે સરકાર સામે, પ્રશાસન સામે, શું છે આખી ઘટના, વિગતને માહિતી આપશો? 2 મહિનાથી રાજકોટમાં 4 થી 5 જેટલી હત્યાઓ થઈ છે, ચોરી અને લૂંટોના પણ બનાવો સામે આવી રહ્યા છે. સાથે જ મારામારી તો જાણે કોઈ આમ બાબત બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે દિવસે ને દિવસે એવા સીસીટીવી સામે આવી રહ્યા છે કે ધોકા પાઇપ વડે, તીક્ષ્ણ હથિયારો વડે જે મારામારીના બનાવો છે તે સામે આવતા હોય છે. ત્યારે આ કતરતી પરિસ્થિતિને લઈને અત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું કે ભાઈ આ જે પોલીસ છે તે સરકારની કઠપુતલી બની, જે ભાજપની કઠપુતલી બનીને બેઠી રહી છે, તેને ઢંઢોળી રહી હતી કે ભાઈ આ તમે કઠપુતલી થવાનું બંધ કરો અને હકીકતે કોઈ કાયદાનું એવું કામ કરો, કડક કાયદો કરો, જેથી કોઈ આવા ટીખળખોરો હોય છે, જે હુમલાખોરો હોય છે, તે આવા કોઈ નિર્દોષ લોકો ઉપર હુમલો ન કરે. ત્યારે ગઈકાલે રાજકોટના જ એક ખત્રીવાડ વિસ્તાર છે કે સોની બજારનો જે ભાગ છે, ત્યાં બંગાળી કારીગરને એક સ્કૂટર લેવી નજીવી બાબતે રિક્ષા ચાલક જે છે સાકીર યુસુફી નામના શખ્સ દ્વારા છરીનો હુમલો કરવામાં આવ્યો હતો. એ ફક્ત હુમલાનું કારણ એ જ હતું કે તે રિક્ષા ચાલક જે સાકીર યુસુફી છે તે રિક્ષા લઈને આવતો હતો અને બંગાળી કારીગર છે તે સામેથી આવતો હતો. તેને સ્કૂટર રાખવું લેવા કીધું અને જો બંગાળી કારીગરે તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે આજે પોલીસે ગણતરી કલાકોમાં પકડી તો લીધો, પણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું એ ડિવિઝન પોલીસે. ત્યારે પોલીસ સિદ્ધાબાદના લોકોએ નારા પણ લગાવ્યા હતા. એ બાબત નવાઈ નથી કે ભાઈ પોલીસ કામગીરી કરી રહી છે, પણ જયારે હકીકતે આટલો ક્રાઇમ રેટ રાજકોટમાં વધી રહ્યો છે ત્યારે મહત્વની બાબત એમ છે કે પોલીસે આ બાબતે પેટ્રોલિંગ વધારવું જોઈએ, જે કાયદો છે તેમાં વ્યવસ્થામાં વધારો કરવો જોઈએ અને કડકમાં કડક સજા થાય તેવા આકરા પગલા લેવા જોઈએ, જેથી કરીને જે ટીખળખોરો હોય છે, જે હુમલાખોરો હોય છે, જે લુખા તત્વો જે કહેવાય છે ટપોરી તરીકે, તે બીજી વાર કોઈ નિર્દોષો ઉપર હુમલા કરવાનું નામ ના લે. જી બિલકુલ. તો પ્રતિકભાઈ, જેવી રીતે કે હવે ગુજરાતની અંદરથી જ્યારે નકલી સ્કૂલ, નકલી ઈડી અને નકલી આવી રીતે દરેક વસ્તુઓ પકડાતી રહે છે અને જ્યારે આ પકડાય છે ત્યારે સામે આવતું હોય છે, પરંતુ આના વિશે કોઈ તમે માહિતી આપશો કે આનું હવે કેટલું આગળ ચાલી રહ્યું છે, કે આવી હવે કોઈ બાબતો વધારે પ્રકાશમાં ના આવે તેવું? જી, એ બાબતે અત્યારે જે વાત કરીએ તો નકલી જે છેલ્લા ઘણા સમયથી એક નકલીનો તો જાણે વેપલો ફૂલ્યો હોય તેવું લાગે છે. ટ્રેન્ડિંગમાં નકલી જે છે વેપલો છે તે ચાલી રહ્યો છે. કારણ કે પહેલા તો સરકારી કચેરી પકડાડી હતી, સરકારી સ્કૂલો જે નકલી સ્કૂલો છે તે પકડાડી હતી, પણ હવે તો નકલી અધિકારીઓ પકડાય છે, ઈડીના હોય, વધુમાં તો એક કોર્ટ પણ પકડાય છે નકલી છે, જેનો જજ છે તે ઘણા સમયથી તે કોર્ટ ચાલી રહ્યો છે. ત્યારે કેમ સરકાર અને પ્રશાસનના ધ્યાને આ કોર્ટ જે આવી નકલી જે કચેરીઓ છે તે કેમ મોડી આવે છે, કે ઘણા લોકો છે તેને લૂંટી લે છે, પછી આ બધું સામે આવે છે. તો શું આ એવું નથી લાગતું કે સરકાર ક્યાંક આ બાબતે જે ગાંધીજીના 3 બંદર કહેવાય છે, આંધળો, ભૂખો અને બેરો, તેવી રીતે બેઠી રહે તો નથી લાગતું? અને આ બાબતે સરકારે કોઈ થોડુંક તત્પર થવું જોઈએ અને કડક પગલા લેવા જોઈએ, જેથી કરીને આવું ન થાય. કારણ કે રાજકોટમાં ગઈકાલે પણ એક જે હોટલમાં રેડ કરવાના બાને એક વ્યક્તિ છે તેને પોલીસની ઓળખ આપી હતી અને હોટલ માલિક પાસેથી 40,000 રૂપિયા જેટલો તોડ કર્યો હતો. ત્યારે એ કોઈ નવાઈની વાત નથી કે ભાઈ આ નકલીનો વેપલો છે તે ટ્રેન્ડિંગમાં છે. કારણ કે આ એક સામાન્ય બાબત હતી કે દિવસે ને દિવસે સરકારની જે ઢીલી નીતિ છે તે સામે આવી રહી છે, જેથી આ નકલી લોકો છે તે ફૂલે ફાલે છે. જી પ્રતિકભાઈ, આ તો એવી વાત થઈ કે જ્યારે સરકાર તો અત્યારે હાલ પક્ષમાં છે, પરંતુ વિપક્ષ લોકો જે અત્યારે સવાલ સરકાર ઉપર ઉપાડી રહ્યા છે કે આવી બધી ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું હોય ને કે જે ઘટના બની જાય ત્યારબાદ પ્રકાશમાં આવતી હોય છે, તો આના માટે સરકારને પણ એક તેમના ઉપર આરોપ મૂકવો તે યોગ્ય નથી. કહી શકાય કે આ બધી વસ્તુ જ્યારે બનતી હોય છે અને પછી પ્રકાશમાં આવે છે ત્યારબાદ આપણે કહી શકાય કે આના ઉપર ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ, પરંતુ પહેલા તો કોઈને ખ્યાલ હોય જ નહીં કે આવી બધી વસ્તુઓ થઈ રહી છે. તેના વિશે શું કહેવું છે આપનું? જી, એ જ વાત છે કે અત્યારે જો આ સરકારને જો તંત્ર છે, જેમ કે કલેક્ટરની રાજકોટમાં કોઈ નકલી કલેક્ટર કચેરી ઉભી થતી હોય, નકલી પ્રાંત કચેરી ઉભી થતી હોય, નકલી મામલતદાર કચેરી ઉભી થતી, તો આ પાછળ તો કોઈ ના કોઈ જે અધિકારી હોય તેનો જ હાથ હોય છે ને. કારણ કે જો અધિકારીને ન ખબર હોય એવું તો બનતું જ નથી. કારણ કે જેમ કે માની લ્યો કે કોઈ બી જગ્યાએ એક નકલી અધિકારી છે તે રખડતો હોય, જે લોકો પાસે ઉઘરાણા કરતો હોય, લોકોને હેરાન કરતો હોય, ત્યારે આ એક અસલી અધિકારી પકડે છે તો અગાઉ તો કોકના હાથે ચડેલો જ હશે. ત્યારે શું નથી લાગતું કે એ પોલીસે કે જે અધિકારીઓ છે વહીવટ કરીને આ લોકોને છોડી મૂક્યા છે? કારણ કે જો અને પબ્લિક જયારે બધું મામલો સામે લઈ આવે છે ત્યારે પોલીસ અને જે પ્રશાસન છે તેની ઉપર રેડ કરીને એને ધરપકડ કરીને પછી મીડિયામાં હાઇલાઇટ થવા માટે આ બધા કિમિયાઓ અપનાવે છે કે અમે નકલી કચેરી પર. અરે ભાઈ, તો તમને ખબર હતી તમારે પેલા જ પકડવા હતા ને? તમારા સિટીમાં આવું હાલતું તમને નથી ખબર હોતી?
એટલે આ ક્યાંક ને ક્યાંક કોકની સરકારની અને જે તંત્ર છે તેની મિલીભગત હોય તેવું જ લાગે છે. તમને શું લાગી રહ્યું છે કે આ કોઈની સંડોવણી છે આની અંદર, અને આની અંદર કોઈનો કોઈ નો હાથ છે અને તે ઉપર લેવલ સુધીનો હાથ હોય એવું તમને લાગી રહ્યું છે? આપણે એવું ચોક્કસ તો ના કહી શકીએ કે આ કોઈ આપણી હિસાબમાં કોઈની સંડોવણી હશે, કારણ કે જે લોકો છે તે અત્યારે કમાવા માટે જે બેરોજગારીનો અત્યારે જે ભાર પડી રહ્યો છે, લોકોને મોંઘવારી વધી રહી છે, ત્યારે લોકો ક્યારેક આવા કિડિયા અપનાવી રહ્યા છે. કારણ કે ક્યાં તો કોઈ સસ્પેન્ડેડ થયેલો વ્યક્તિ હોય જેને જે કાયદાથી વાકેફ હોય, જે તંત્રથી વાકેફ હોય ને તે જ આ વ્યક્તિ પગલું ભરે તેવું પણ લાગી રહ્યું છે. પણ હા, એક અત્યારે વિપક્ષ છે તે અત્યારે સામે આવીને કહ્યું છે કે આવી જે કચેરીઓ છે અને આવી જે કડક પગલા લે તો વિપક્ષે પણ આ બાબતે જાગૃત થવું જોઈએ. અને આ બાબતે જો કોઈ આવું હોય તો પહેલા જ સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આ રીતની નકલી કચેરીઓ છે, નકલી અધિકારી છે, તો કેમ વિપક્ષ હવે ઠેઠ આટલા ટાઈમ પછી વિપક્ષ સામે આવ્યો છે. રાજકોટમાં કહેવાનો મતલબ એ છે કે વિપક્ષે પણ પોતાની જે જવાબદારી હોય તેને પણ એને ધ્યાન રાખીને અગાઉ જ પહેલા અગમચેતી રૂપે જ કહેવું જોઈએ કે ભાઈ આવી કચેરી અમારા ધ્યાનમાં આવી છે, તમે રેડ કરો કે અમે રેડ કરીએ. તો કેમ તે નથી કરતા? અને ત્યારે સરકાર અને જે પ્રશાસન છે તેને પકડે છે પછી હાય હાયના નામ લગાવે છે. ત્યારે આમાં કોઈની સંડોવણી હોય એવું આપણે સ્પષ્ટપણે ના કહી શકીએ, પણ આ કોઈ મિલીભગતથી ચાલતું ન હોય એવું પણ આપણે ના કહી શકીએ. જી, તો પ્રતિકભાઈ, અત્યારે હાલ છેલ્લા મહિનાની અંદર કેટલા ગુના આવા સામે આવ્યા છે કે જે નકલી છે, નકલીનો વેપલો છે, અને તેની પાછળ જે ગુનાહિત લોકો પણ જે કાર્ય કરે છે કે જે કોઈને રસ્તા ઉપર જાહેરમાં છરીના ઘા ઝીકી દે છે, એવી ઘટના કેટલી સામે આવી છે અને તેના ઉપર કેટલા કાર્યવાહી કરવામાં આવી છે અને ક્યાં સુધી તેનું હવે આગળ નિરાકરણ આવશે? રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યાર સુધીમાં જોઈએ તો વધીને 20 થી વધારે જેવા છરીના બનાવો છે તે સામે આવી ગયા છે. કારણ કે જે ફરિયાદ થઈ છે, બાકી અનઓફિશિયલી તો કેટલા બનાવ બનતા હોય છે દિવસોના મારામારીના તીક્ષ્ણ હથિયારો વડે, ત્યારે 20 જેટલા તો ઓફિશિયલી નોંધાઈ ચુક્યા છે અત્યારે 2 મહિનાની અંદર. અને જે મારામારી છે તે સામાન્ય બાબત થઈ ગઈ છે રાજકોટમાં, કારણ કે નજીવી ખાલી સામે જોવો જોઈએ બાબતે પણ અત્યારે લોકો એકબીજા ઉપર છરી વડે હુમલો કરે છે. કારણ કે મેઇન વસ્તુ એ છે કે આ જે પોલીસ છે પેટ્રોલિંગ કરે છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય છે. કારણ કે જે પોલીસ ખાલી બેસીને એસી ચેમ્બરોમાં બેસીને ખાલી રક્ષાની વાતો કરી રહી છે, પણ હકીકતે રક્ષા કરવી હોય તો તમારે ઓન ફિલ્ડ થવું પડે. પછી જે ઘટના બની જાય પછી તો તમારું જ કામ છે કે તમારે જ આગળ આવી કાર્યવાહી કરવાની, પણ જે પહેલા જે કામગીરી કરવાની છે એ કરો તો આ જે કાયદોની વ્યવસ્થા છે તે અટકી જાય. કારણ કે જે રાતની જે બજારો હોય છે, જે ચાની હોટલ ટપરીઓ હોય છે, ખાણીપીણી દુકાનો છે, ત્યાં આવા લુખા તત્વો આવીને કેટલી વાર બેફામ જે દારૂ પીને ડીંગલ કરતા હોય છે, ત્યારે મારામારી પણ કરતા હોય છે. ત્યારે આવામાં કોઈ મોટી ઘટના સર્જાઈ જાય તો પણ નવાઈ ના કહેવાય. પરંતુ પ્રતિકભાઈ, ગુજરાતની અંદર જોવા જઈએ તો દારૂ બંધી છે, પરંતુ દારૂનો અત્યારે જે વેપાર ચાલી રહ્યો છે તેની પાછળ કોઈનું સંડોવણી કે કોઈની તાલમેલથી આ ચાલી રહ્યું એવું? સંડોવણી તો આપણે ચોક્કસપણે હું તમને અગાઉ ના કહી શકીએ, કારણ કે આપણને જે બાબતે એટલું આપણે પુરાવા વગર આપણે ના કહી શકાય કે ભાઈ આની સંડોવણી છે કે નથી. પણ સંડોવણી જો પણ મિલીભગત તો જરૂર હોઈ શકે, કારણ કે જો ગાંધીનું ગુજરાત પહેલેથી જ એમ કહેવાય છે કે આ ગુજરાત છે ગાંધીનું ગુજરાત છે, અને ગાંધીના ગુજરાતમાં દારૂ નહીં. આવું જે અધિકારીઓ, જે પદાધિકારીઓ છે, આપણા મોટા દિગ્ગજ નેતાઓ છે તે નિવેદન આપી રહ્યા છે મીડિયામાં, ત્યારે આ જે બોર્ડર ઉપરથી દારૂ આવે છે તો ક્યાંથી આવે છે ભાઈ? મહત્વની બાબત એ છે કે આ દારૂ આવે છે તો એ બોર્ડર ઉપરથી જ આવે છે. તો બોર્ડર ઉપરથી આવતો જ્યારે શું બોર્ડરના જે સુરક્ષા કર્મી હોય તે નથી રોકતા? કેમ એને ચેક નથી કરતા? અને જો ચેક કરતા હોય તો હપ્તાખોરી ચાલે છે એટલે એને જવા દે છે. ક્યાંક ને ક્યાંક આખી આ લિંક તો સામે આવી જશે, અને પહેલા પણ આવી રીતે આવી બનાવો બન્યા છે. તો આના ઉપર કોઈ તપાસ કરી છે કે ક્યાંથી આ વસ્તુ આવી રહી છે અને ક્યાં જઈ રહી છે અને કોના નેજા હેઠળ આ વસ્તુ ચાલી રહી છે, અને આને ચલાવનાર કોણ છે, તેનો માસ્ટર માઇન્ડ કોણ છે, કે જે આ બધી વસ્તુઓ કરતા ધરતા કોણ છે, એવી કોઈ માહિતી સામે આવી છે? ના, હજી એવી સુધી કોઈ સામે નથી આવી. કારણ કે જે દારૂના જે વેપલાઓ થાય છે, જે દારૂનો વેપાર થાય છે, ઇવન એમાં રાજકોટમાં પણ જે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે ત્યાં પોલીસ રેડ તો કરે જ છે. એ રેડની બહુ નવાઈની વાત નથી. એ રેડ એટલા માટે કરે છે કે ફોટા મીડિયામાં ફોટા ચમકાવવા માટે, ન્યૂઝપેપરમાં ફોટા ચમકાવવા માટે, મીડિયામાં હાઇલાઇટ થવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે તે લોકો કરે છે. પણ હકીકતે તો પોલીસ રેડ કર્યા બાદ તો એ ભઠ્ઠી તરત જ ચાલુ થઈ જાય છે. ત્યારે જો પોલીસે હકીકતે કામ કરવું હોય ત્યારે હર્ષ સંઘવીએ એવું કીધું છે કે ભાઈ ગૃહમંત્રીએ કે ભાઈ આ જે વરઘોડો તો નીકળશે જ, ત્યારે આવા પર પણ લોકો ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જી, ચોક્કસથી. તો પ્રતિકભાઈ, તમે જે માહિતી આપી તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે બીજી પણ સમાજ